નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા શાસ્ત્રોમાં એક વૃક્ષને 10-10 સદગુણી પુત્રો બરાબર કેમ ગણવામાં આવ્યું છે? ચાલો આજના આ વિશ્લેષણ વૃક્ષ ધરતીના પ્રાણમાં આપણે આ પ્રાચીન માન્યતા પાછળ છુપાયેલા ગહન સત્યને સમજીએ. આપણી આ સમગ્ર ચર્ચાનો આધાર છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું અદ્ભુત પુસ્તક વૃક્ષ હમારે જીવન પ્રાણ. આપણે એમના જ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું કે વૃક્ષો એ માત્ર લાકડા કે પાંદડાનો ઢગલો નથી, પણ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ બંને રીતે આપણા જીવનનો શ્વાસ છે. તો આપણી આ સફર કેવી રહેશે? આપણે શરૂઆત કરીશું આપણા પ્રાચીન જ્ઞાનથી, જ્યાં વૃક્ષોને દેવતાઓનું સ્થાન મળ્યું છે. પછી આપણે આધુનિક વિજ્ઞાનની નજરે જોઈશું, વૃક્ષોના વિનાશના ભયંકર પરિણામોને જાણીશું અને અંતે એના ઉકેલ તરફ વળીશું અને સમજીશું કે વૃક્ષારોપણ ખરેખર આપણું એક પવિત્ર કર્તવ્ય કેમ છે. તો ચાલો સૌથી પહેલા ભૂતકાળમાં જઈએ અને જાણીએ કે આપણા પૂર્વજોની નજરમાં વૃક્ષોનું સાચું સ્થાન શું હતું. આપણા પૂર્વજો વૃક્ષોને કેટલું બધું મહત્વ આપતા હતા. જુઓ, મત્સ્યપુરાણનો આ શ્લોક આખી વાતને કેટલી સુંદર રીતે સમજાવે છે. એમાં કહ્યું છે કે 10 ગુણવાન પુત્રોનું પાલનપોષણ કરવાથી જે પુણ્ય મળે ને, એના કરતાં પણ વધુ પુણ્ય માત્ર એક વૃક્ષ વાવવાથી મળી જાય છે. જરા વિચારો, કેવી અદ્ભુત સરખામણી છે. આ જ બતાવે છે કે વૃક્ષનું સ્થાન કેટલું ઊંચું હતું. અરે, આપણો આખો ઇતિહાસ સાક્ષી છે કે મોટામાં મોટું જ્ઞાન અને આધ્યાત્મિકતા હંમેશા પ્રકૃતિ અને વૃક્ષોના ખોળે જ પાંગર્યા છે. વેદો અને ઉપનિષદો જેવા મહાન ગ્રંથો કોઈ મોટા મહેલોમાં નહીં, પણ ઋષિમુનિઓ દ્વારા જંગલોની શાંતિમાં રચાયા હતા. ભગવાન બુદ્ધને પણ જ્ઞાન ક્યાં મળ્યું? કોઈ રાજમહેલમાં નહીં, પણ એક વડના ઝાડની છે. આ બતાવે છે કે વૃક્ષો માત્ર લાકડું નથી, પણ જ્ઞાન અને પવિત્રતાના જીવંત સ્ત્રોત છે. તો અહીંયા મનમાં એક સવાલ જરૂર થાય, શું આ બધી વાતો માત્ર જૂની શ્રદ્ધા અને માન્યતાઓ જ છે? કે પછી આપણા ઋષિમુનિઓ એવું કોઈ ઊંડું વૈજ્ઞાનિક સત્ય જાણતા હતા, જેને આજે આપણે આટલા વર્ષો પછી ફરીથી શોધી રહ્યા છીએ? અને આ સવાલનો જવાબ એ આજના આધુનિક વિજ્ઞાન પાસે છે. ચાલો હવે પ્રાચીન શ્રદ્ધા અને આજના વિજ્ઞાન વચ્ચેનો એ સંબંધ જોડીએ અને જોઈએ કે સાચું સત્ય શું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર એક જ પૂરેપૂરું વિકસિત વૃક્ષ કેટલા લોકોના શ્વાસ ટકાવી શકે છે. આજનું વિજ્ઞાન કહે છે લગભગ 6 લાખ લોકો માટે પૂરતો ઓક્સિજન. કલ્પના કરો, જો પૃથ્વી પરના બધા વૃક્ષો માત્ર થોડા કલાકો માટે પોતાનું કામ બંધ કરી દે તો આપણું શું થાય? આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવને નીલકંઠ કહેવાય છે. કેમ? કારણ કે એમણે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર પીને આખી સૃષ્ટિને બચાવી હતી. ખબર છે, આજના યુગમાં વૃક્ષો એ જ નીલકંઠની ભૂમિકા ભજવી રહ્યા છે. ફેક્ટરીઓ અને ગાડીઓમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને લેડ જેવું ઝેર આ વૃક્ષો પોતાનામાં શોષી લે છે અને બદલામાં આપણને શુદ્ધ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપે છે. પણ શું થાય છે જ્યારે આપણે આ જીવતા જાગતા નીલકંઠને જ કાપવા લાગીએ છીએ? એના પરિણામો કેટલા ભયાનક હોઈ શકે છે એનો આપણે અંદાજ પણ લગાવી શકીએ છીએ. આ આંકડા જુઓ. આ કોઈ વાર્તા નથી, પણ ભવિષ્ય માટે એક મોટી ચેતવણી છે. ફક્ત 50 વર્ષમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઝેર એટલું બધું વધી ગયું છે કે આપણી પૃથ્વીનો તાવ સતત વધી રહ્યો છે. ધ્રુવો પરનો બરફ પીગળી રહ્યો છે, દરિયાની સપાટી ઉપર આવી રહી છે અને દુનિયાના કેટલાય શહેરો પર ડૂબી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અને વૃક્ષોના વિનાશની અસર માત્ર ગરમી વધવા સુધી જ સીમિત નથી. ના, એ તો મુસીબતોની એક આખી સાંકળ શરૂ કરે છે. ક્યાંક ભયંકર દુકાળ પડે છે તો ક્યાંક એવું પૂર આવે છે જે બધું તબાહ કરી દે. શ્વાસ અને ચામડીના રોગો વધી રહ્યા છે, જમીન ધોવાઈ રહી છે અને શુદ્ધ હવાના અભાવે લોકોમાં માનસિક તણાવ અને ચીડિયાપણું વધી રહ્યું છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને આ ચેતવણી કોઈ કવિ કે ફિલસૂફની નથી, પણ યુનેસ્કોના વૈજ્ઞાનિક સંમેલનના અધ્યક્ષ વ્લાદિમીર કઝિનાની છે. એમનું કહેવું એક કડવી વૈજ્ઞાનિક હકીકત છે. જો વૃક્ષો ખતમ થઈ ગયા તો માણસ પણ ખતમ થઈ જશે. આપણી આ સુંદર ધરતી એક જીવતા રણ જેવી બની જશે. તો સમસ્યા ખૂબ જ ગંભીર છે, એમાં કોઈ શંકા નથી. પણ શું આપણે નિરાશ થઈ જવું જોઈએ? બિલકુલ નહીં, કારણ કે આનો ઉકેલ આપણા પોતાના જ હાથમાં છે. ચાલો હવે ઉકેલ તરફ આગળ વધીએ. વૃક્ષારોપણ, જે એક પ્રવૃત્તિ નહીં પણ આપણું પવિત્ર કર્તવ્ય છે. હવે એ સમય જતો રહ્યો
કે આપણે વૃક્ષારોપણને માત્ર એક સરકારી યોજના તરીકે જોઈએ. આપણે તેને દેવારાધન એટલે કે ઈશ્વરની પૂજા તરીકે અપનાવવું પડશે. આપણી પરંપરાઓમાં હરિયાળી અમાસ જેવા તહેવારો આ જ તો શીખવે છે. કલ્પના કરો, જો દરેક ગામ પોતાની નાનકડી નર્સરી બનાવે અને મફતમાં રોપાનું વિતરણ કરે તો આ ધરતી પર ફરીથી હરિયાળીનું સામ્રાજ્ય સ્થાપિત થતાં વાર ન લાગે. ચાલો હવે એ જોઈએ કે જ્યારે આપણે આ પવિત્ર કર્તવ્ય નિભાવીએ છીએ ત્યારે વૃક્ષો આપણને બદલામાં શું નથી આપતા, એના ફાયદાઓ તો અગણિત છે. આપણે ક્યારે વૃક્ષની કિંમત આંકી છે? એક વૈજ્ઞાનિક અંદાજ મુજબ એક વૃક્ષ પોતાના 50 વર્ષના જીવનમાં લગભગ 15 લાખ રૂપિયાની મફત સેવાઓ પૂરી પાડે છે. શુદ્ધ ઓક્સિજનથી લઈને વરસાદ લાવવા સુધી, અને આ બધું જ મફતમાં. આ કોઈ નાનો આંકડો નથી. આ વૃક્ષની સાચી કિંમત છે, જેને આપણે મોટાભાગે ભૂલી જઈએ છીએ. આ ચાર્ટ આપણા દેશની, ભારતની આજની પરિસ્થિતિ બતાવે છે. પર્યાવરણનું સંતુલન જાળવવા માટે દેશની 33% જમીન પર જંગલો હોવા જરૂરી છે, જ્યારે આપણી પાસે છે માત્ર 23%. આ જે 10%ની ઘટ છે એને પૂરી કરવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. વૃક્ષોની ભેટોની યાદી તો ક્યારે પૂરી જ ન થાય. એ વરસાદ લાવે છે, જમીનને ફળદ્રુપ બનાવે છે, આપણને શુદ્ધ શ્વાસ આપે છે અને માનસિક શાંતિ પણ. પશુ પક્ષીઓનું તો એક ઘર છે અને શહેરના ઘોંઘાટને પણ ઓછો કરે છે. વૃક્ષોની સેવા એ નિસ્વાર્થ સેવાનું સૌથી મોટું ઉદાહરણ છે. કશું જ માંગ્યા વગર બસ આપતા જ રહે છે. અને હવે આપણે આપણી આ ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ કે વૃક્ષારોપણ એ માત્ર પર્યાવરણ બચાવવાનું કામ નથી, એ આપણું પરમ નૈતિક અને આધ્યાત્મિક કર્મ છે. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી, ચાલો ત્યાં જ પાછા ફરીએ, આપણા શાસ્ત્રો પાસે. મહાભારતમાં કહેવાયું છે કે જે વ્યક્તિને સંતાન ન હોય એના માટે એણે વાવેલા વૃક્ષો જ એના પુત્ર સમાન છે. વૃક્ષ વાવનાર વ્યક્તિ મૃત્યુ પછી પણ શુભલોક પ્રાપ્ત કરે છે અને એનું નામ ક્યારે ભૂંસાતું નથી. અને સૌથી મોટી વાત, તે પોતાના પૂર્વજો અને આવનારી પેઢીઓ બંનેનો ઉદ્ધાર કરે છે. તો આનો સાર એ છે કે વૃક્ષ વાવવું એ માત્ર જમીનમાં એક છોડ રોપવાની ક્રિયા નથી. એ તો એક એવું પવિત્ર કાર્ય છે જે આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એક સાથે જોડે છે. આ પ્રકૃતિ, માનવતા અને પરમાત્મા ત્રણેયને સેવા કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. તો અંતિમ સંદેશ એકદમ સ્પષ્ટ છે. જ્યારે આપણે એક વૃક્ષ વાવીએ છીએ ત્યારે આપણે માત્ર ધરતીને નથી બચાવતા, પણ આપણા પૂર્વજોનું ઋણ પણ ચૂકવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓને જીવનના આશીર્વાદ આપીએ છીએ. મને કહો, આનાથી મોટું પુણ્ય અને આનાથી મોટું જીવન કાર્ય બીજું શું હોઈ શકે?